જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવીશું બાજરીનો રોટલો ભરેલો અને એની અંદર આપણે મસાલો ભરી અને આ રીતે રોટલાને બનાવવાનો છે। તો તમે જોઈ શકો છો એકદમ આસાન આ રેસીપી છે અને શિયાળામાં અત્યારે લીલું લસણ અને મેથીનો ઉપયોગ કરી અને આ રીતે આપણે સરસ ભરેલા મસાલા અંદર નાખી અને આ રીતે રોટલો બનાવવાનો છે। તો આ મારો રોટલો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે। તમે જોઈ શકો છો જો એકદમ અંદર મેં મસાલો ભર્યો છે બધોય અને મસાલો આપણે પહેલાં એકદમ સરસ વઘારવી દેવાનો છે એટલે કાચો ટેસ્ટ ન રહે। આપણે રોટલામાં નથી નાખવાનો, આપણે સરસ પહેલાં મસાલો બનાવી લઈશું અને મસાલો બનાવ્યા પછી આપણે રોટલામાં આ રીતે અંદર ભરવાનો છે। તો જેવી રીતે આપણે સ્ટફિંગ ભરીને કરી છીએ બસ એ જ રીતે આપણે આ પ્રોસેસ કરવાની છે। તો બહુ સરસ થાય છે અને શિયાળામાં અત્યારે બાજરી ખાવી બહુ હેલ્ધી છે। તો થોડુંક હું આ રીતે ઉપર તમે બટર હોય તો બટર બી નાખી શકો છો અને રોટલામાં આ રીતે ઘી નાખીને બી આ મસાલા રોટલાને એકદમ ખાઈ શકો છો। તો ચાલો આજે આપણે બનાવી દઈએ મસાલા બાજરીના રોટલો ભરેલો। તો સૌથી પહેલાં મેં લસણ લીધું છે, 100 ગ્રામ લસણ છે અને આ થોડીક મેં મેથી લીધી છે, લીલી મેથી આવે છે એ સરસ મેં મોટા પત્તાવાળી લીધી છે અને ઝીણી ઝીણી આ રીતે એને ચોપ કરી દેવાની છે। એકદમ સરસ ટેસ્ટ લાગે છે। જો આમાં તમારે દહીં ભાવતું હોય તો તમે દહીં બી નાખી શકો છો, પણ મેં ખાટો અને ગળ્યો બે ટેસ્ટ આવે બેલેન્સ રહે એ ટાઈપનું મેં મસાલો બનાવ્યો છે। તો વિડીયોમાં એન્ડ તક તમે બધા જોશો તો તમને ખબર પડશે કે હું શું શું નાખું છું અને થોડુંક મેં લસણ બી વધારે નાખ્યું છે કારણ કે લસણનો ટેસ્ટ બી બહુ સરસ લાગે છે। તો આ અત્યારે હું ઘીમાં વઘારીશ, તમારે ઓપ્શન છે, જો તેલમાં બી બનાવવું હોય તો બનાવી શકો છો। તો ત્યાર પછી જીરું નાખ્યું છે અને પછી અડધી ચમચી મેં તલ નાખ્યા છે। તલ બહુ સરસ લાગે છે તો જરૂરથી હોય તો ઘરમાં નાખજો અને ત્યાર પછી લસણ નાખ્યું છે મેં। લીલા મરચાં મેં નથી નાખ્યા કારણ કે મેં લાલ મરચાંમાં જ હું બનાવીશ। તો આ રીતે સરસ આપણે લસણને એકદમ સાતળી દેવાનું છે, કાચો ટેસ્ટ ના રહે। ત્યાર પછી આ ધોઈ અને ચોપ કરેલું લસણ છે અને મેથી છે એને સરસ ધોઈ અને કોરા કરી દીધા છે અને ત્યાર પછી આ રીતે તેલમાં ઘીમાં અને સાતળી દેવાના છે। અને આમચૂર પાવડર લીધો છે મેં, અત્યારે 1 ચમચી આમચૂર પાવડર છે અને 1 ચમચી ગોળ લીધો છે, બહુ સરસ થાય છે। અને ત્યાર પછી રૂટિંગ મસાલા છે એ જ મેં કર્યા છે, કોઈ મેં એમાં બધા ગરમ મસાલા કે કંઈક નાખ્યું નથી, તો બી એકદમ સરસ આ ભરેલો રોટલો સરસ થાય છે। અને બધા મસાલા કરી અને છેલ્લે મેં મીઠું નાખ્યું છે સ્વાદ અનુસાર અને બધાને આપણે જે મસાલો કર્યો છે એને સરસ આપણે ઘી અથવા તેલ નાખતા હોય એમાં સરસ સાતળી દેવાનું છે। 2-3 મિનિટમાં સરસ મસાલો એકદમ સતળાઈ જાય છે અને તમે જોઈ શકો છો એનું બાઇન્ડિંગ બી આવી ગયું છે, કોઈ મસાલો મારો છૂટો નથી પડી ગયો। હવે આપણે રોટલો બનાવવાનો છે। તો રોટલા બનાવવામાં આપણે જેટલા રોટલા બનાવો એટલું પાણી લેવાનું છે અને એમાં થોડું મીઠું નાખી અને ઓગાળી દેવાનું છે। ત્યાર પછી એક કોઈ પણ કથરોટ લેવાની છે અને ચાળણીથી આ રીતે બાજરીના લોટને ચાળી દેવાનો છે। તેને આ જેટલા તમે રોટલા બનાવતા હોય એટલો જ આપણે લોટ લેવાનો છે। હવે આ મીઠાવાળું પાણી લીધું છે મેં, એમાં સરસ આપણે જોઈતું જ પાણી નાખી અને આપણે લોટને એકદમ મસળવાનો છે હથેળીથી। જેટલો તમે લોટ મસળશો એટલો તમારો રોટલો ફાટી નહીં જાય। જો તમારો લોટ એકદમ મસળેલો નહીં હોય તો તમે રોટલો કરશો ને તો ચારે બાજુથી કિનારીઓ ફાટી જશે અને રોટલો સારો નહીં થાય। એટલે બાજરીનો રોટલો બનાવતા હોવ તો તમારે ખાસ એ ધ્યાન રાખવાનું કે જે લોટ હોય એને મસળવો અને ચીકણો કરવો બહુ જરૂરી છે। તો આ રીતે તમે હાથની હથેળી હોય એનાથી સરસ ચીકણો કરવાનો છે લોટને અને પછી આ રીતે સરસ એકદમ થોડું થોડું પાણી નાખી અને આ રીતે મસળવાનું છે અને એક સરસ આપણે લોયો બનાવી દેવાનો છે અને આપણે એમાં વાટકીનો આકાર આપી દેવાનો છે કારણ કે આપણે અંદર મસાલો સ્ટફિંગ કરવાનું છે। તો એમાં આ રીતે વાટકીનો શેપ આપી દેવાનો છે, થોડું થોડું આ રીતે હાથથી અંગૂઠાની મદદથી પ્રેસ કરશો તો સરસ વાટકી જેવો આકાર આવી જશે રોટલાનો। અને ત્યાર પછી જે સ્ટફિંગ બનાવ્યું છે એને ઠંડુ પડી ગયું છે, તમે જોઈ શકો છો એકદમ સરસ અને એકદમ બાઇન્ડિંગ બી આવી ગયું છે। થોડોક ગોળ અને આમચૂર પાવડર નાખવાથી સરસ એકદમ બાઇન્ડિંગ આવી જાય છે। તો હવે આ મસાલામાં મેં સરસ એકદમ આમ આવી રીતે બધું જેવી રીતે કચોરી વાળતા હોય બસ એ જ રીતે આપણે આલુ પરાઠા બનાવતા હોઈએ છીએ બસ એ જ રીતે આપણે સરસ બધું અંદર પેક કરી દેવાનું છે અને ફરીને આપણે એકદમ લોયો બનાવી દેવાનો છે, એકદમ સરસ જે રોટલીનો લોયો બનાવતા હોય એ જ રીતે આને લોયો બનાવી દેવાનો છે અને થોડુંક ઉપરથી પ્રેસ કરવાનું છે। તો એકદમ સરસ આ રોટલીનો જે આપણે આકાર આપતા હોય એવો જ આપણે આકાર રોટલાનો આપવાનો છે। ત્યાર પછી મેં પાટલી ઉપર થોડોક બાજરીનો લોટ કોરો લીધો છે અને કોરો લોટ નાખી અને આવી રીતે થોડું થોડું પ્રેસ કરતું જવાનું છે અને એને હાથથી જ આંગળાની મદદથી આપણે પ્રેસ કરી અને થાબડતા જવાનું છે। તો સરસ ગોળ ગોળ એકદમ રોટલો
તૈયાર થઈ જશે. અને જો તમે હાથથી કરશો તો રોટલો તમારો ફાટી જશે, કારણ કે અંદરનું સ્ટફિંગ આપણે નાખ્યું છે લીલું લસણ ને મેથીના કારણે. રોટલો જે આપણે બાજરીના રોટલા નોર્મલ બનાવતા હોય એ રીતે આ નહીં બને. એને તમારે જો પાટલી ઉપર ન બનાવવો હોય તો પ્લાસ્ટિકની બેગ આવે છે એના ઉપર બી તમે આ રીતે કરીને રોટલો બનાવી શકો છો. તો આ રીતે તમે જોઈ શકો છો મેં ધીમે ધીમે એકદમ સરસ કર્યું છે, તો મારો ક્યાંય બી રોટલો ફાટ્યો નથી અને સરસ એકદમ આકાર આવી ગયો છે. અને હું બે રીતે બનાવીશ, એક માટીની તાવડીમાંય બતાવીશ અને જે આપણે રોટલી ભાખરી કરતા હોય એ કાળી તાવડીમાં બી હું તમને બતાવીશ. એક ઘીવાળી બતાવીશ અને એક બાજરીનો રોટલો આપણે કોરો બતાવીશ હું તમને. તો અત્યારે માટીની તાવડીમાં હું એકદમ સરસ કોરો જ બનાવીશ અને એકદમ આસાનીથી ઉથલી બી જાય છે, કારણ કે એકદમ સરસ મેં આ રીતે ઉપર થાબડો છે સરસ, અને એકદમ આસાનીથી જો ઉથલી બી સરસ જશે. અને થોડુંક તાવડી થઈ જાય પછી ધીમે ધીમે ચપ્પુની મદદથી આ રીતે સરસ ચોટી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. અને જ્યાં આપણે કોરો લોટ લગાવ્યો છે ત્યાં થોડુંક પાણી નાખી અને સરસ આ રીતે ભીનું કરી દેવાનું છે. તો એકદમ તમે જોઈ શકો છો આસાનીથી સરસ મારો રોટલો એક સાઈડ શેકાઈ ગયો છે. હવે બીજી સાઈડે તમે જોઈ શકો છો એકદમ ઉથલી જાય છે. તો બહુ આમાં કાંઈ મહેનત નથી, બાકી ધ્યાનથી તમે જો સરસ આ રીતે રેસીપી બનાવશો તો બહુ સરસ થશે. ત્યાર પછી મેં કાળી તાવડી લીધી છે, જે રોટલી કરી છે ભાખરી કરી છે એ જ તાવડીમાં મેં અત્યારે હવે હું તમને ઘી નાખીને બીજો રોટલો બતાવીશ કે આપણે ઘી અથવા તેલ, એવું જરૂરી નથી કે ઘી જ નાખવાનું. જો તેલ હોય, તેલમાં ભાવતું હોય તો તમે તેલમાં બી કરી શકો છો. અને આ રીતે જ્યાં જ્યાં મારો મસાલો છે થોડો કોરો લોટ દેખાય છે ત્યાં હું આ રીતે પાણીથી ઉપર નાખી દઈશ. એટલે આ વસ્તુ કરવાથી એકદમ આપણો રોટલો છે એ શેકાશે સરસ. નહીતર કોરો ભાગ હશે તો તમારે શું થશે કે એકદમ લોટ આવશે અને થોડું થોડું પાણી પ્રેસ કરતા જશો આવી રીતે કોરા લોટમાં તો સરસ જો કેવો એકદમ સરસ આપણે નોર્મલ રોટલા બનાવતા હોય એવો જ રોટલો થયો છે. પણ અંદર તમને લાગે છે કે આમાં કેટલો મસાલો અને સ્ટફિંગ ભરેલું છે. ત્યાર પછી એક ચમચી મેં ઘી નાખ્યું છે અને એકદમ હેલ્ધી છે આ રોટલો. ખાલી ફક્ત એક રોટલો ખાવ ને તો બી તમને આખો દિવસ આ ભૂખ નથી લાગતી, કારણ કે અંદર એટલી બધી વસ્તુ બધી આપણે સરસ મિક્સ કરી છે અને બધી વસ્તુ હેલ્ધી છે. મેથી છે, પછી તલ નાખ્યા છે મેં, લસણ છે અને બધી વસ્તુ એકદમ સરસ હેલ્ધી છે. એટલે સરસ આ મસાલો થાય છે અને એકદમ મેં લાલાશ પડતો જો શેક્યો છે, ક્યાંય પણ મારો રોટલો કાચો નથી, એકદમ બધી બાજુથી સરસ શેકાઈ ગયો છે ઘીમાં. તો સવારમાં નાસ્તામાં બી જો આવી રીતે એક બનાવેલો ખાઈએ ને તો આખો દિવસ ભૂખ લાગતી નથી. તો આ મારી કમ્પ્લીટ રેસીપી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો મારા કમ્પ્લીટ 2 રોટલા મેં એક તાવડીમાં બનાવ્યો છે અને એક ઘીવાળો બનાવ્યો છે. અને અંદર તમે જોઈ શકો છો એકદમ ઘીવાળું સ્ટફિંગ છે, બહુ ટેસ્ટી થાય છે. તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને ન્યૂ સબસ્ક્રાઈબરો તમે પહેલી વાર વિડીયો જોતા હો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો બધાને જય શ્રી કૃષ્ણ.